નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આંગણવાડી વર્કરો દ્વારા રંગોળી કાર્યક્રમ થકી મતદાન જાગૃતિ અંગે સંદેશ આપ્યો। શહેરના છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિ અંગેની રંગોળીઓ બનાવવામાં આવી। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકશાહીના આ મહાન પર્વમાં મતદારો ભાગ લે અને 100% મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આજે દાહોદ ICDS વિભાગ દ્વારા રંગોળી મારફતે મતદાન જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ તાલુકાની આંગણવાડી વર્કરો તેમજ ICDS વિભાગના કર્મચારીઓ દ્વારા દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિના સ્લોગન સાથે અલગ અલગ રંગોળીઓ બનાવવામાં આવી હતી, જેથી છાપ તળાવમાં વોકિંગ માટે અને ફરવા માટે આવતા લોકો તેને જોવે અને મતદાન જાગૃતિનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમામ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આંગણવાડીની બહેનોએ આકર્ષક અલગ અલગ રંગોળીઓનું નિર્માણ કર્યું હતું। મારું નામ ઈરા ચૌહાણ છે, હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ છું। આજે અમે ICDS પરિવારની સાથે રહીને અમારા આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને જાગૃત વાલીઓની સાથે રહીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રંગોળી કાર્યક્રમ કર્યો છે। અમે ખાસ કરીને છાપ તળાવ એટલા માટે પસંદ કર્યો છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને સાંજના સમયે વધુમાં વધુ લોકો અહીંયા તળાવની મુલાકાતે અને વોકમાં આવતા હોય છે, તો આ રંગોળીના માધ્યમથી અમે મતદાન જાગૃતિ થાય અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે અમે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેમાં અમારા દાહોદ જિલ્લાના અને દાહોદ ઘટકના આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને સાથે રાખીને આ કાર્યક્રમ યોજ્યો છે।